પણ તને પ્રેમ ભગવાનમાં થવો જરૂરી છે, તું પ્રેમ લઈ આવ. પેલા રાજા નીકળ્યા પ્રેમ શોધવા માટે, ક્યાંય મળ્યો નહીં. ફરતા ફરતા એક મોટું આશ્રમ હતો ને આશ્રમની અંદર એક નાનકડી જગ્યા હતી અને એ જગ્યામાં બીજું કાંઈ નહોતું, 4-5 ભક્તો બેઠા હતા. નાની એક ભગવાનની છબી હતી અને ભજન કરવાના સાધનો હતા. એટલે પેલા રાજાને જઈને પૂછ્યું કે અહીંયા કને પ્રેમ મળે? હા, પ્રેમનો સોદો અહીંયા કને મોટામાં મોટો થાય હો. હા, પ્રેમ તમને મળે, અહીંથી જેટલો જોઈએ એટલો મળે, પણ તમને માથું આપવું પડે. રાજા કે મારી પાસે તો ઝવેરાત ને સોના ને મોતી ને બધું છે. તો કે એ આમાં કામ નહીં આવે, માથું આપવું પડે. એટલે રાજા પાછા ગુરુ પાસે આવ્યા. ગુરુને વાત કરે કે પ્રેમ તો મળે છે પણ માથું આપવાની વાત કરે છે. પેલા ગુરુ બહુ પહોંચેલા, સમજ્યા ને, આમ કડક શબ્દ વાળા, આમ તરત ધાડબદ કહી દો. એટલે સાધુએ કીધું કે રાજન, 100 માથા જાતા સોંગા સોગાડા, એક સિર કે ખાતર ક્યું ડરત હે ગમાર. એક માથું તને ભગવાનને આપવા માટે અને એમાં તને ડર લાગે છે? 100 માથા જાય ને અને ભગવાન મળી જતા હોય ને તો 100 માથાની બલિ આપી દેવી જોઈએ. ત્યારે રાજાને એમ થયું કે ઓહો, આવું દુઃખ જો શારીરિક દૂર કરવા માટે એક ભગવાનમાં જો પ્રેમ થઈ જાય ને દુઃખ દૂર થઈ જતું હોય તો આ તો માથું એક દેવાની વાત છે, 100 માથા ક્યાં દેવાની વાત છે? એમ ભક્તજનો, ત્યારે સાધુને એમ થયું કે હવે રાજાને જાગૃતિ આવી ગઈ છે. એટલે રાજનને એ સંત મહાત્માએ ઉપદેશ આપી અને ભગવાનમાં જોડી દીધા છે. સજ્જનો, દ્રષ્ટાંતો અનેક હોય, પણ કોઈ પણ રીતે આપણે ભગવાનની સાથે મન મેળ બેસી જાય, ભગવાનની સાથે આપણે હેત થઈ જાય તો કામ થઈ જાય. મીરાબાઈને ભગવાનની સાથે મન મેળ થઈ ગયો તો કામ થઈ ગયું. ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણ શું કહેતા? પુરુષોત્તમ પ્રકાશમાં શું લખ્યું? ઉત્સવ સમયા અગતરાયને કેટલી જગ્યાએ મહારાજે ઉત્સવ કર્યા, તો શું બધાએ ભક્તોને કઈ બધાને કઈ સન્માન નહોતા કરતા, પણ બધા ભેળા થઈને એકબીજાના દર્શન થાય. દર્શનનું સુખ આ સંપ્રદાયની અંદર મોટું છે. હા, સેવા જેને કરી હોય એને લાખ લાખ ધન્યવાદ આપીએ, પણ આપણે એ પ્રસંગમાં જોડાઈએ છીએ ને આપણો અંતરાત્મા સંતુષ્ટ થાય છે. આનાથી મોટું બીજું કોઈ દુનિયામાં સુખ જ નથી. એટલે એવું સુખ આજે આપણે માણી રહ્યા છીએ. Narayana